हेलो विद्यार्थी मित्रों, सारस्वत स्कूल तावापी में आप सबનું हार्दिक स्वागत है। आज આપણે ધોરણ 12 ગણિત વિષયના પ્રકરણ નંબર 7 સંકલનની શરૂઆત કરવા જઈ રહ્યા છે। આ પ્રકરણ ખૂબ જ મોટું છે એટલે વધારે સમય આપણને અહીંયા જોઈશે। તો સૌપ્રથમ ભાગમાં આપણે બેઝિક સંકલન એટલે શું, તેના કયા કયા સૂત્રોનો આપણે બેઝિક સૂત્રનો ઉપયોગ કરવાનો છે તેની ચર્ચા આજે આપણે કરવાની છે। તો શરૂ કરીએ। તો સંકલન ચેપ્ટરના एक्चुअली બે મુખ્ય ભાગ છે। એક આવશે અનિયત સંકલન અને બીજું આવશે નિયત સંકલન। સૌપ્રથમ આપણે હમણાં શીખીશું અનિયત સંકલનના કિસ્સાઓ। અનિયત એટલે કે ચોક્કસ મૂલ્ય મારા પાસે અવેલેબલ નથી તેનું સંકલન કરવાની કિસ્સાને કહેવામાં આવે છે અનિયત સંકલન। તો બોલાવવામાં કઈ રીતે આવે છે? તો મેં કીધું તેમ આપણા પાસે છે અનિયત સંકલન, અથવા તેને કહી શકો છો પૂર્વક, અથવા કહી શકો છો પ્રતિવિકલિત। આ ત્રણ નામ છે। અનિયત સંકલન બોલવાય, પૂર્વક પણ બોલાય અને પ્રતિવિકલિત પણ બોલવાય છે। તો મારે જોવાનું છે કે આને કયા નામ પર તમે બોલાવો છો તેના પર આધાર રાખશે। ચલો, અનિયત સંકલન છે શું પહેલા તે સમજીએ। તો જાઓ, કોઈ અંતરાલ i એ કોઈ વાસ્તવિક સંખ્યા પર વ્યાખ્યાયિત હોય અને કોઈ વિકલનીય વિધેય g એવું મળે કે જેથી d dx of g of x f of x થાય, જ્યાં x બધા અંતરાલ i માં આવેલું છે તે, કે g of x વિધેયનું વિકલન f of x મળે છે। જો એવું થાય તો લખી શકો તો g of x ને f of x નો x વિશેનો પૂર્વક પ્રિમિટિવ અથવા તો પ્રતિવિકલિત એન્ટી ડેરિવેટિવ કે અથવા તો અનિયત સંકલિત કહે છે, જેને કહેવાય છે ઇંગ્લિશમાં ઇન્ડેફિનિટ ઇન્ટિગ્રલ કહે છે। અને તેને સંકેતમાં આ રીતે જો સંકલનનું સંકેત છે સંકલન આ રીતે અને સાથે લખવાનું dx વિધેય સાથે। તો આ રીતે તમે દર્શાવી શકો। જો ત્રણ નામ છે, પૂર્વક ઇંગ્લિશમાં કહેવાય છે પ્રિમિટિવ, પ્રિમિટિવ એટલે પણ ઇન્ટિગ્રેશન થશે, અને એન્ટી ડેરિવેટિવ એટલે કે પ્રતિવિકલિત તમે કહી શકો છો। એટલે તમારે ધ્યાન રાખવાનું છે, અહીંયા એક જ સંકલનના બહુ બધા જવાબો તમને જોવા મળશે। તો આ રીતે જોઈ શકો છો કે જો કોઈ વિધેયનું વિકલન f of x આવે તો f of x નું સંકલન થઈ જશે g of x। તો g of x ને f of x નું શું કહેવામાં આવે છે? સંકલન કહેવામાં આવે છે। તો જેનું વિકલન શક્ય છે તેનું સંકલન મને જોઈ શકે। તો g of x ને f of x નો પૂર્વક પ્રતિવિકલિત અથવા તો અનિયત સંકલિત કહેવામાં આવે છે, તે મારે યાદ રાખવાનું છે, જેને સંકલનમાં f of x વડે દર્શાવાય છે। ચલો, બીજો કયો કિસ્સો આવશે જે મારે યાદ રાખવાનો છે? તો બીજો કિસ્સો આવશે કે જો f તથા g બંને ab પર વ્યાખ્યાયિત હોય, વિકલનીય વિધેય હોય, તો f dash x બરાબર g dash x થાય, જ્યાં x belongs to ab હોય। તો હવે જો મને ખબર છે કે બે વિધેયના વિકલન સરખા છે તો બંને વિધેય સરખા હોય તેવું જરૂર નથી। તેનું કારણ આવશે તો f of x બરાબર તમે લખી શકો છો g of x plus c, જ્યાં c એક અચળાંક છે। અહીંયા તમારે કારણ કે આપણા પાસે વર્ડ છે અનિયત, અનિયત એટલે કે ચોક્કસ મૂલ્ય હોવું નથી જોઈએ, એટલે મારે અંદર શું ઉમેરવું પડે છે? વત્તા c મેળવવું પડે છે। એટલે તમારે ધ્યાન રાખવાનું, જ્યારે પણ તમે અનિયત સંકલન કરશો તો તેના જવાબમાં છેલ્લે વત્તા c તમારે કરવું પડશે, કારણ કે તમારી પાસે નિયત મૂલ્ય c નું હશે નહીં। એટલે કે જો d dx of capital F of x small f of x હોય તો small f of x નું સંકલન થઈ જશે capital F of x વત્તા c, જ્યાં c અચળ છે। મેં કીધું તેમ g of x એનું વિકલન થાય, તો જો capital f of small f of x નું સંકલન છે capital F of x, તો તમારે એને લખવાનું શું એ રીતે? સંકલન of f of x dx, તો f of x વત્તા મારે c એટલે કે એક અનિયત અચળાંક અંદર મારે ઉમેરવો પડશે, જેના કારણે આનું નામ પડ્યું છે અનિયત સંકલન। આના કારણે એનું નામ આપવામાં આવ્યું છે અનિયત, કારણ કે c નું મૂલ્ય દર વખતે મળતું નથી। ઘણા ખરા કિસ્સામાં c નું મૂલ્ય ફાઇન્ડ કરવા કહેશે, પણ ઘણા બધા કિસ્સામાં નહીં આવશે, એટલે તમારો જવાબ આવે છે અનિયત સંકલન। ચાલો, હવે સંકલન કરવાનું કેવી રીતે, સૂત્ર કયા લાગશે તેની ચર્ચા કરીએ। કયા કયા કાર્ય નિયમો લાગે જે રીતે વિકલનમાં કરેલા તે રીતે, તો તે જુઓ। તો સૌ પ્રથમ આવશે, મેં કીધું તેમ કે f અને g એ અંતરાલ ab પર પ્રતિવિકલનીય હોય, એટલે કે એનું સંકલન અસ્તિત્વ ધરાવતું હોય, તો જો f વત્તા g of x પણ પ્રતિવિકલિત હોય અને સંકલન f of x વત્તા g of x થઈ જશે સંકલન f of x dx વત્તા સંકલન g of x। જો f અને g બંને પ્રતિવિકલનીય તો f વત્તા g પણ પ્રતિવિકલનીય થઈ જશે, અને બંનેનો સરવાળાને તમે અલગ અલગ સંકલન આપી શકો છો। તે જ રીતે f માઇનસ g પણ પ્રતિવિકલનીય થશે, અને સંકલન f of x માઇનસ g of x dx લખાશે f of x માઇનસ g of x dx, બંનેનો અલગ અલગ સંકલન કરો અને ચિહ્ન આપી દો। તે રીતે k ગુણાકારમાં f કે k ગુણાકારમાં g પણ શું થઈ જશે? પ્રતિવિકલનીય, અને એનું સંકલન થઈ જશે સંકલન k ગુણાકારમાં f of x dx, તો k બહાર આવી જશે અને ખાલી f of x નું સંકલન થશે, જ્યાં k એક વાસ્તવિક સંખ્યા છે। અહીંયા પાછું જેમ વિકલનમાં થતું તેમ અચળ ભાગ વિકલન કે સંકલનમાં કોઈ ભાગ બચતો નથી, તેને સંકલન કે વિકલનની બહાર લઈ લેવાનું, અને ફક્ત તમારે શું કરવાનું છે? તેનું ખાલી વિધેયનું સંકલન કરવાનું છે। તો એ તમારે ધ્યાન રાખવું પડે કે તમે સંકલન કેવી રીતે અને ક્યારે કરો છો, તો તેના પર આધારિત આ પ્રશ્નોનો આપણે ઉપયોગ કરવાનો છે। ચાલો, હવે વાત કરીએ સૂત્રની, કે સંકલનમાં તમે કયા કયા સૂત્ર વાપરી શકો।
તો જેના જેના વિકલન તમને ખબર છે તેના સૂત્ર તમે વાપરી શકો. જેનું વિકલન નથી ખબર તેના સૂત્ર તમે નહીં વાપરી શકો. એનો અર્થ શું થઈ ગયો કે ધારો કે મારે પહેલું સંકલનનું સૂત્ર લઈ લઉં કે પ્રમાણે સંકલિત, તો મારા પાસે મારે ધારો કે મેળવવાનું છે સંકલન x રેઝ ટુ n. તો x રેઝ ટુ n કોના વિકલનમાં આવે તે મારે જોવાનું. તો x રેઝ ટુ n કોના વિકલનમાં આવે? x રેઝ ટુ n પ્લસ 1 ના વિકલનમાં આવે. તો માટે મારે લખવાનું છે કે જો સંકલન x રેઝ ટુ n dx મેળવવાનું હોય તો એનો આવશે સંકલનની ઘાત n પ્લસ 1 ના છેદમાં n પ્લસ 1 વત્તા c, જ્યાં n નું મૂલ્ય -1 સિવાય કોઈ પણ હોઈ શકે છે. n નું મૂલ્ય -1 થવું જોઈએ નહીં. ખ્યાલ આવી ગયો? n જો -1 હશે તો તમારો આન્સર આવશે નહીં. એટલે કેવી રીતે કે x ની ઘાત -1 કીધેલું હશે તો આ સૂત્ર લાગુ પડે નહીં. ખાલી કયા કિસ્સા માટે લાગુ પડશે? ખાલી -1 સિવાયના કોઈ પણ મૂલ્ય પર એ લાગુ પડશે. એ ધ્યાન રાખવાનું છે. એ કેમ પડે છે તે તમને પછી બતાવું છું કે કેમ એવું થાય છે. પણ તમારે ધ્યાન રાખવાનું છે પહેલું સૂત્ર કે x ની ઘાત n નું સંકલન પેલામાં -1 અને ગુણાકારમાં જતું હતું, અહીંયા +1 અને ક્યાં ચાલી જશે? ભાગાકારમાં. તો આ એક ધ્યાનમાં રાખવાનું છે. ચલો બીજું સંકલનનું સૂત્ર છે સંકલન 1/x dx. કેમ પેલું -1 આવ્યું? તો આનો આન્સર આવશે log માનાંકમાં x પ્લસ c, જ્યાં x નું મૂલ્ય 0 થઈ શકે નહીં કારણ કે log 0 વ્યાખ્યાયિત નથી. હવે કેમ થઈ ગયું? જો કારણ કે 1/x ને તમે શું લખી શકો છો? x ની ઘાત -1. તો જોયું પાછું આ કિસ્સો આવી ગયો. એટલે -1 વ્યાખ્યાયિત નથી કારણ કે x ની ઘાત -1 ને તમે લખી શકો છો 1/x. 1/x કોનું વિકલન છે? આપણને ખબર છે કે log x નું વિકલન છે, પણ ધન મૂલ્ય ઋણ મૂલ્ય બંને આવે, પણ log તો ધન જ આવવો જોઈએ. એટલે મારે શું લગાવવું પડે? માનાંક x, કારણ કે ભલે માનાંક પેલું ઋણ હોય પણ મારો આન્સર તો શું આવશે? ધન જ આવશે હંમેશા. તો તેને લખવું પડે log માનાંકમાં x વત્તા c. ખ્યાલ આવી જશે કેમ x ની ઘાત -1 x ની ઘાત n પર વ્યાખ્યાયિત નહીં થયું. આ રીતે તમે તેને ધ્યાનમાં રાખી શકો છો. ચાલો ત્યારબાદ બીજું કોનું વિકલન ખબર છે? તો ત્રીજું આવશે cos x નું સંકલન. ચલો cos x નું સંકલન આવશે sin x dx. cos x કોનું વિકલન થાય? sin x નું થાય, એટલા માટે થઈ જશે. ચલો ત્રીજું આવશે સંકલન ઓફ sin x. sin x કોનું વિકલન થાય? cos x નું, પર cos x નું વિકલન -sin x થાય. એટલે sin x પ્લસ sin x કોનું વિકલન થાય? -cos x નું. -cos x નું વિકલન શું થઈ જશે? પ્લસ sin. તો તમારે એમ નથી રાખવાનું કે કોનું વિકલન થાય, એટલે તમારે સંકલનમાં એ વિકલન કોનાથી મળે તેના પરથી તમારો જવાબ આવી શકે છે. ચલો પછી કોના વિકલન મને ખબર છે? તો એક sec2x વિકલનમાં આવે છે તો તેનું સંકલન શક્ય છે. cos x સ્ક્વેર સંકલનમાં આવે છે તેનું મૂલ્ય શક્ય છે. તો તે બધા સૂત્રોને પણ આપણે ધ્યાનથી જોવાના છે. ચલો પછીના સૂત્ર નેક્સ્ટ આવશે સંકલન sec2 કોનું વિકલન? tan નું. તો આનું સંકલન આવશે tan x plus c. તે જ રીતે cos x square નહીં, -cos x square x આવે -cot x નું. તો -cot x આવશે પ્લસ cos x square x વિકલન કરશો ત્યારે. તો cos x square x નું સંકલન -cot x. પછી સંકલન sec x into tan x કોનું વિકલન? sec x નું. તો માટે sec x ગુણાકારમાં tan x નું સંકલન થઈ જશે sec x. તે જ રીતે cosec x into cot x એ કોના વિકલનમાં આવે? cosec x ના. તો આનો આન્સર આવશે -cosec x, કારણ કે ત્યાં માઇનસ નથી આવેલું એટલા માટે. પછી તે જ રીતે નેક્સ્ટ આવશે નવમું સૂત્ર સંકલન a raised to x dx. તો આનો આન્સર આવશે a raised to x છેદમાં log a with base e વત્તા c, જ્યાં r નું મૂલ્ય પાછું 1 થશે નહીં. a નું મૂલ્ય 1 થવું જોઈએ નહીં. log 1 0 થઈ જશે તો છેદ વ્યાખ્યાયિત નહીં થાય, તો a નું મૂલ્ય 1 નહીં થવું જોઈએ. તો આ બધા સૂત્રો છે કે જેના પર તમે ઉપયોગ કરીને તમારો જવાબ મેળવી શકો છો. બેઝિક સંકલન છે, બહુ બધા કિસ્સાઓનો ઉપયોગ કરવાનો નથી, પણ જે બેઝિક સંકલન છે તેનો કિસ્સો અહીંયા ઉપયોગમાં લેવાનો છે. ખ્યાલ આવી જશે કેવી રીતે કરશો? એકદમ સરળ પ્રક્રિયા છે કે જેનાથી તમને તમારો આન્સર જોવા મળશે. ચાલો આગળ વધીએ નેક્સ્ટ તરફ. તો 10મું સૂત્ર છે e raised to x નું સંકલન. તો જે x e raised to x માં જ આવે છે તો એનું સંકલન શું થઈ જશે? e raised to x વત્તા c plus d. તો આ રીતે તમે અલગ અલગ સંકલનના કિસ્સાઓ મેળવી શકો છો અને તેના અનુરૂપ સૂત્રનો પણ તમે અહીંયા ઉપયોગ કરી શકો છો. ખ્યાલ આવી જશે કેવી રીતે કરવાનું છે? એકદમ સરળ પ્રક્રિયા છે, પર સૂત્ર ક્યારે ઉપયોગમાં લેવાનું? હવે વિકલન અને સંકલનમાં શું થતું તે ફેર તમે જાણી લો. પહેલાં તો વિકલનમાં એવું હતું કે પહેલાં તમે વિકલનનું સૂત્ર મેળવતા હતા અને ત્યારબાદ તેનું સાદુરૂપ આપતા હતા. સંકલનમાં એવું નહીં થાય. સંકલનમાં સૌપ્રથમ તમારે સાદુરૂપ આપવું પડશે કે જેના સંકલનના સૂત્ર તમને ખબર છે તેના પ્રમાણે કરશું અને ત્યારબાદ તમારે આન્સર આપવું પડશે. હવે તમને અહીંયા જો કયા સૂત્ર નહીં મળ્યા કે સંકલન tan x આપણા પાસે tan x નું વિકલન તો છે પણ tan x નું સંકલન નહીં મળ્યું. પછી સંકલન sec x નહીં મળ્યું મને. પછી સંકલન cot x નહીં મળ્યું મને. પછી સંકલન cosec x નહીં મળ્યું મને. પછી સંકલન log x નહીં મળ્યું મને. આ બધાના સંકલન ડાયરેક્ટ શક્ય નથી, એના માટે સાદુરૂપ આપવું પડે. એટલે પહેલાં મારે એને સારા સ્વરૂપમાં રૂપાંતર આપો કે જેનું સૂત્ર મને ખબર છે, ત્યારબાદ મેં એનું કરી શકું છું. હવે જેવી રીતે મને એમ પ્રશ્ન પૂછવામાં આવે કે ભાઈ સંકલન કરી આપો મને tan² x નું, તો tan² x નું તો કોઈ સંકલન આપણા પાસે અવેલેબલ નથી, પણ tan² x ને મેં આ રીતે લખી શકું છું કે sec² x -1
ચલો હવે અહીંયા એક બીજું બી આવશે 11મું સૂત્ર મેં લખી દઉં છું ડાયરેક્ટલી કે સંકલન ખાલી dx લખેલું હોય એટલે કે 1નો આન્સર શું આવશે x + c આ પણ યાદ રાખવાનું છે તો અહીંયા થઈ જશે dx સાથે sec² x નું સંકલન થઈ જશે 10x અને આનું થઈ જશે -x + c એટલે જ્યાં સુધી તમે એને સંકલનના સૂત્રના જાણીતા સ્વરૂપમાં નહીં મૂકશો ત્યાં સુધી તમને તેનો આન્સર જોવા મળશે નહીં તો ફક્ત આટલો જ એક કિસ્સો છે જે તમારે અહીંયા ધ્યાનમાં રાખવાનો છે કે જ્યારે તમે આ બધી ક્રિયાઓ કરો તો તમને આ સૂત્ર અને આ કિસ્સા વાપરવાના છે તેનું ખ્યાલ તમને રહેવો જોઈએ ખ્યાલ આવી જશે ચાલો થોડાક પ્રશ્ન લઈએ કે જે આ બધા સૂત્ર જાણીતા આપણા સૂત્ર છે તેના આધારિત પ્રશ્નો કેવી રીતે ઉકેલવાના તેની પણ આપણે ચર્ચા કરી લઈએ જુઓ તો આજે થોડાક પ્રશ્નો જોઈ લઈએ કે કેવી રીતે તેનો ઉપયોગ કરવાનો છે ચાલો શરૂઆત કરીએ એની તો સૌપ્રથમ પ્રશ્ન લઉં છું મેં કે e⁻x ની ઘાતમાં x log a ગુણાકારમાં e⁻x dx છે આનો સંકલનનું મૂલ્ય શું આવે વિકલ્પ આપેલા છે a ના છેદમાં x ભાગમાં log a વત્તા c e ના ઘાતમાં x વત્તા 1 + log a વત્તા c a ની ઘાત x e ની ઘાત x ના છેદમાં log a અથવા a e આખાની ઘાત x ના છેદમાં log a + 1 તો મારે જોવાનું છે કે આનું સાદુરૂપ શું આવે ચાલો સૌપ્રથમ તો logના પદનું સાદુરૂપ આપે એટલે મારા પાસે વિધેય શું છે મારા પાસે પહેલાં તો e ની ઘાત x log a ચલો પહેલાં તો શું કરું આ e ની ઘાતને સરખા બનાવવા માટે હવે આપણને ખબર છે કે logના આગળ કોઈ પણ સંખ્યા આવે તે કોની ઘાતમાં ચાલી જાય આની ઘાતમાં ચાલી જાય તો નેક્સ્ટ સ્ટેપ મને શું મળશે સંકલન e ની ઘાત log a ની ઘાત x ગુણાકારમાં e ની ઘાત x ચલો અહીંયા પણ logનો આધાર શું છે e છે તો આપણે શીખેલું છે કે a ભાગમાં log x ની ઘાતનો બેઝ a આવે તો આનો આન્સર શું આવી જશે x તો અહીંયા બંનેની બેઝ શું છે e છે એટલે મારો આન્સર આવશે આના સાથે જે વિધેય આવે તે માટે હવે મારું આ સંકલન થઈ જશે કોનું a⁻x ગુણાકારમાં e⁻x dx ચલો આપણા પાસે સંકલનના ગુણાકારનો હજુ સુધી કોઈ નિયમ આવ્યો નથી તો અહીંયા કયો નિત્યસમ લાગે તો આપણને ખબર છે કે a ની ઘાત m ગુણાકારમાં b ની ઘાત m હોય તો આપણે શું લખી શકીએ a ગુણાકારમાં b આખાની ઘાત m જ્યાં બંને અચળાંક હોય તો અહીંયા a અને બંને અચળાંક છે માટે તમે એને લખી શકો છો સંકલનમાં a ગુણાકારમાં e આખાની ઘાત x dx ચલો અહીંયા સંકલન કોનું આવશે સંકલન a⁻x નું a⁻x નું સંકલન આપણને ખબર છે a⁻x ગુણાકારમાં log a બટ એની જગ્યાએ અહીંયા a ગુણાકારમાં e આવશે માટે આનો આન્સર આવશે ae આખાની ઘાત x ના છેદમાં log ae + 0 ચલો વિકલ્પ જુઓ તો log ae વાળો એક જ વિકલ્પ છે પણ એમાં e અને x નથી એટલે કે a વિકલ્પ તો ખોટો થઈ ગયો ચલો a⁻x વાળો અહીંયા a⁻x નથી આવ્યો એટલે આ વિકલ્પ પણ ખોટો એટલે મારો આન્સર આવશે કે આ તો log a અને log ae ચલો અહીંયા log ae આવ્યું અને અહીંયા log a છે તો અહીંયા કંઈક સાદુરૂપ આપણે આપવું પડશે કે જેનાથી મને આન્સર મળે ચલો log હવે અહીંયા કયો નિયમ લાગશે પાછો કે log ab હોય તો આપણે શું લખીએ આને log a + log b આ લખીએ આપણે તો તે લગાવો તો માટે અહીંયા શું લખશે ae આખાની ઘાત x = log a + log e ચલો log e વિથ હવે આપણને ખબર છે કે log a વિથ બેઝ a આવે એટલે આન્સર શું આવે 1 તો અહીંયા શું છે log e વિથ બેઝ e છે એટલે આન્સર થઈ જશે 1 માટે મારો ફાઇનલ આન્સર શું આવશે a ગુણાકારમાં e આખાની ઘાત x છેદમાં log a + 1 તો આ કિસ્સામાં c વિકલ્પ પણ તમારો કેન્સલ થઈ જશે એટલે તમારો વિકલ્પ કયો આવશે ડી વિકલ્પ તમારો સાચો જવાબ તમને જોવા મળે છે એટલે આ રીતે તમે સાદુરૂપ આપી શકો છો મેં કીધું જ્યાં સુધી મારા પાસે સામાન્ય સૂત્ર નથી ત્યાં સુધી મારે એનું સાદુરૂપ આપવાનું અને ત્યારબાદ એનું સંકલન કરવાનું છે ડાયરેક્ટ સંકલન કરી શકું નહીં કોઈ પણ સૂત્રનું એટલે મારે તેને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો કે જેના સૂત્ર મારા પાસે અવેલેબલ છે અને ત્યાર પછી તમે તેનું સંકલન કરી શકો છો ખ્યાલ આવી જશે કેવી રીતે કરવાનું છે ચલો નેક્સ્ટ જોઈએ બીજો એક પ્રશ્ન જોઈએ કેવી રીતે કરવાનો છે તે જો તો બીજો એક પ્રશ્ન મને આપવામાં આવેલો છે કે સંકલન 3 ની ઘાત x વત્તા 4 ની ઘાત x છેદમાં 5 ની ઘાત x dx બરાબર ખાલી જગ્યા આવશે વિકલ્પ છે પહેલો વિકલ્પ છે 3 ની ઘાત x ગુણાકારમાં log 3 ના છેદમાં 5 ની ઘાત x log 3 5 વત્તા 4 ની ઘાત x log 4 5 ની ઘાત x log 5 તે રીતે 3 વત્તા 3 ના છેદમાં 5 આખાની ઘાત x કૌંસમાં log 3 - log 5 વત્તા 4 ના છેદમાં 5 આખાની ઘાત x log 4 - log 5 ત્રીજો વિકલ્પ છે 3 ના છેદમાં 5 આખાની ઘાત x છેદમાં log 3 + log 5 વત્તા 4 ના છેદમાં 5 આખાની ઘાત x log 4 + log 5 તે રીતે 3/5 આખાની ઘાત x ના છેદમાં log 3/5 વત્તા 4/5 આખાની ઘાત x ના છેદમાં log 4 + 5 ચલો તમે વિકલ્પ જોયા છે તો મેક્સિમમ વિકલ્પમાં શું થઈ ગયું જો 3/5 અને 4/5 થઈ ગયું તો મારે આને 3/5 કે 4/5 માં શું કરવું પડશે સાદુરૂપ આપવું પડશે તો મેં શું કરું i બરાબર લઈ લો મારું સંકલન અલગ અલગ છેદ આપી દો તમને શું મળશે સંકલનમાં 3 ના છેદમાં 5 આખાની ઘાત x વત્તા 4 ના છેદમાં 5 બંનેની ઘાત x ચલો આપણા પાસે નિત્યમ છે કે a ની ઘાત m છેદમાં b ની ઘાત m હોય તો આપણે તેને શું લખી શકીએ a ના છેદમાં b આખાની ઘાત m લખાય તો અહીંયા સુધી જશે માટે સંકલન થઈ જશે 3 ની છેદમાં 5 આખાની ઘાત x વત્તા 4 ના છેદમાં 5 આખાની ઘાત x dx પાછું કોનું સંકલન આવ્યું a⁻x નું a⁻x નું સંકલન શું આવે a⁻x છેદમાં log a
તો માટે મારો આન્સર શું આવશે? માટે 3/5 log x ના છેદમાં log 3 વત્તા 5 3/5 વત્તા 4/5 આખાની ઘાત x વત્તા logના છેદમાં log 4 વત્તા 5. ચલો પછી જો આ વિકલ્પ પણ સાચો પડે, પણ જો તમને અહીંયા માઇનસ આપેલું હોતે તો, જો માઇનસ આપેલું હોતે ને અહીંયા, તો આ વિકલ્પ પણ સાચો અને આ વિકલ્પ પણ સાચો બને. કેમ? log a/b શું લખાય? log a/b આપણને ખબર છે, log a/b લખાશે log a minus log b. તો અહીંયા જો પ્લસની જગ્યાએ જો માઇનસ હતે તો આ વિકલ્પ અને આ વિકલ્પ બંને સાચા થઈ જતે. અને અહીંયા જો આપેલું છે માઇનસમાં, પણ છેદમાં નહીં આપેલું છે, ગુણાકારમાં આપેલું છે, એટલે આ વિકલ્પ પર તમારો શું થઈ જાય? કેન્સલ થઈ જાય. ખ્યાલ આવી ગયો? એટલે હમણાં તો જવાબ તમારો કયો આવશે? વિકલ્પ ડી તમારો સાચો જવાબ આવશે, કારણ કે તેમાં તમને આ સ્વરૂપ જે આન્સરમાં મળ્યું તે તમને અહીંયા દેખાય છે. તો ખાલી સૂત્રના તમે પાછું આપણે શું કર્યું? પ્રમાણિત સ્વરૂપ સુધી સારું રૂપ આપ્યું કે જેનાથી મને સંકલન મળી શકે, અને પછી તેનો શું આપ્યો છે? જવાબ આપેલો છે. તો આ રીતે મેં આનો ઉપયોગ કરીને પ્રશ્નનો જવાબ મેળવી શકું છું. ચલો આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન તરફ જુઓ. નેક્સ્ટ પ્રશ્ન મને આપવામાં આવેલો છે કે જો g ડેશ ઓફ x બરાબર sec² x વત્તા cos x² -2 અને g ઓફ π/4 બરાબર 1 હોય તો g ઓફ x વિધેય શું આવે તે શોધીને આપવાનું છે. મને g ડેશ x એટલે કે g ઓફ x નું વિકલન આપેલું છે અને g ઓફ π/4 નું એક મૂલ્ય આપેલું છે. તો g ઓફ x શું છે તે મારે શોધીને આપવાનું છે. ચાલો જુઓ. તો a બરાબર tan x વત્તા cot x -2x વત્તા π/2. બીજો વિકલ્પ આપવામાં આવેલો છે tan x minus cot x -2x plus π/2 plus 1. ત્રીજો વિકલ્પ આપવામાં આવેલો છે tan x વત્તા cot x વત્તા π/2 વત્તા 1. ચોથો વિકલ્પ આપવામાં આવેલો છે tan x minus cot x plus 2x minus π/2 plus 1. ચલો g ડેશ x શું છે? શું કરું? g ઓફ x મેળવવા માટે બંને બાજુ સંકલન કરી નાખું, એટલે g ડેશ x ને વિકલન થઈ જશે. એટલે જો હવે આપેલું કરી છે કે ઇન્ટિગ્રેશન ઓફ f ડેશ ઓફ x dx નું મૂલ્ય શું થઈ જશે? f ઓફ x થઈ જશે. યાદ રાખવાનું. તો મારા માટે g ડેશ ઓફ x શું થઈ જશે? g ઓફ x એટલે સંકલન sec² x વત્તા cos x² -2 dx. ચલો હવે જુઓ. sec² નું સંકલન આપણને ખબર છે tan, cot x² નું માઇનસ cot, માટે મને મળશે g ઓફ x બરાબર tan x minus cot x -2x plus c. ચલો હવે વિકલ્પ જોઈએ. tan x minus cot x -2 જોઈએ. તો પહેલાં તો જુઓ કે આ ત્રણ વિધેય ક્યાં દેખાય? કે જો જે પણ બદલાવાનું છે તે c માં બદલાવાનું છે. આ વિધેયમાં તો કોઈ બદલાવાનું નથી. તો પહેલાં જો તમારે c નહીં શોધવું હોય ને તો અહીંયા આન્સર ડાયરેક્ટ આવી ગયો. તો tan x minus cot x plus c ખાલી અહીંયા જ દેખાય છે. જો તો મારો આન્સર આ જ આવવો જોઈએ, મને એવું દેખાય છે. ખ્યાલ આવી ગયો કે રીતે કરવાનું છે? પરંતુ અચળાંકમાં કંઈક બીજું નહીં આવી જાય તે જોવાનું, કારણ કે અચળાંકમાં જો 2x સુધીના બધા પદો છે જ બધે, જો બધામાં 2x આપેલું છે. એટલે આના પરથી તમે ડાયરેક્ટ આઈડેન્ટિફાઈ કરી શકો કે બી વિકલ્પ મારો શું આવે સાચો જવાબ, વિધાઉટ ફાઇન્ડિંગ ધ c. પણ જો મારે c ફાઇન્ડ કરવો હોય તો મારે શું કરવું પડે? આપણામાં g ઓફ π/4 નું મૂલ્ય આપેલું છે, તો અહીં g ઓફ π/4 બરાબર શું છે? 1 છે. તો x ની જગ્યાએ π/4 મૂકો અને g ઓફ x ની જગ્યાએ મૂકી દો 1. માટે તમને મળશે tan π/4 minus cot π/4 -2 π/4 વત્તા c બરાબર 1. ચલો cot π/4 tan π/4 1 થાય, એટલે આ તો બંને કેન્સલ. આ થઈ જશે π/2, આ બાજુ જશે એટલે પ્લસ π/2. માટે c બરાબર 1 minus π/2 બરાબર c. મેં કીધું તેમ 1 1 કેન્સલ, તો c બરાબર મને મળશે 1 plus π/2. ચલો c ની જગ્યાએ તમે અહીંયા મૂલ્ય મૂકી શકો, એટલે તમારો આન્સર શું આવશે? g ઓફ x બરાબર tan x minus cot x -2x plus π/2 plus 1. તો આ રીતે તમારો જવાબ આવી ગયો મેં કીધું તેમ. ચલો આના જેવો જ એક બીજો પ્રશ્ન છે. આમાં x ની જગ્યાએ તમને કોઈ મૂલ્ય શોધવા કહી દે. g ઓફ x ની એક પર કોઈ એક મૂલ્ય શોધવા કહે. આવો જ પ્રકારનો એક પ્રશ્ન બનશે, પણ તેમાં પણ તમને કહે ને કોઈ એક્સ્ટ્રા મૂલ્ય શોધીને આપો, તેવું પણ અહીંયા કરવામાં કહી શકે છે. ચલો તો તેમાં કેવી રીતે કરવાનું છે તે જોઈ લો. એક લાસ્ટ પ્રશ્ન જોઈએ ખાલી આજનો. આજે એક બેઝિક પ્રશ્ન ચાલુ કરેલો છે. નેક્સ્ટ ટાઈમ પર આપણે વધારે મેઇન સૂત્ર અને પ્રક્રિયાઓની ચર્ચા કરવાની છે. ચલો તો જુઓ, લાસ્ટ પ્રશ્ન છે આજના માટેનો કે f ડેશ x બરાબર 1 - 3x² અને f ઓફ 1 બરાબર 6, તો f ઓફ 2 બરાબર ખાલી જગ્યા. તો જુઓ પાછું આપેલું છે વિકલ્પ 11/2, 5/2, 3/2 અને 1/2. અને ખાલી જગ્યા પૂરો તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય છે. ચલો f ડેશ x બરાબર 1 - 3x² થઈ ગયું, બરાબર 1 - 3x ની ઘાત -2 લખી દો. સંકલન કરીએ તો f ઓફ x બરાબર સંકલનમાં 1 - 3x ની ઘાત -2 dx. ચલો 1 નું સંકલન x, એટલે f ઓફ x બરાબર આવશે x માઇનસ 3 ની ઘાત x -1. માટે મને સાદુરૂપમાં શું મળશે? f ઓફ x બરાબર x પ્લસ 3/x પ્લસ c મળશે. આ કેવી રીતે મળ્યું? x ની ઘાત -1 ને લખો 1/x, આ માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે અહીંયા. તો આનો આન્સર આવી ગયો. ચલો c નું મૂલ્ય મેળવવા માટે f ઓફ 1 બરાબર શું છે? 6. તો મૂકી દો. f ઓફ 1 બરાબર 6 છે, તો મને મળશે 1 પ્લસ 3 પ્લસ c બરાબર 6. ચલો 1 પ્લસ 3 શું થઈ જશે? 4. 4 આ બાજુ જશે એટલે -4 થઈ જશે અહીંયા જુઓ. તો માટે અહીંયા c નું મૂલ્ય શું આવશે? c બરાબર 6 - 4 એટલે કે
c બરાબર 2 આવી જશે. માટે એફ ઓફ એક્સ શું આવી જશે મારા પાસે એક્સ પ્લસ 3/x પ્લસ 2. ચલો હવે મારે શું મેળવવાનું છે એફ ઓફ 2. હવે એફ ઓફ 2 કેવી રીતે મેળવવાનું મેં કીધું તેમ કે એફ ઓફ 2 મેળવવાનું છે એટલે મારું થઈ જશે 2 પ્લસ 3/2 પ્લસ 2 એટલે આ થઈ જશે 4 પ્લસ 3/2. 4 2 ઝા 8 પ્લસ 3 એટલે કે 11/2. તો માટે એફ ઓફ 2 નું મૂલ્ય તમને શું જોવા મળ્યું મેં કીધું તેમ કે 2 પ્લસ 3/2 પ્લસ 2 એટલે કે જવાબ શું આવશે 11/2. એટલે તમે જોઈ શકો છો કે વિકલ્પ એ તમારો શું આવે છે સાચો જવાબ આવે છે. તો આ પ્રમાણે તમે ઘણા બધા પ્રશ્નોનો ઉકેલ ખૂબ જ સરળતાથી અને ઇઝીલી મેળવી શકો છો. તમારે ફક્ત ધ્યાન રાખવાનું છે કે ગણતરી કેવી રીતે કરવાની છે. તો આજનો બેઝિક વિડીયો આજે આપણે એમ જ પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં વધુ નવા સૂત્રો અને નવા કિસ્સાઓ અને નવા સ્ટેપ સાથે મળીશું કે કેવી રીતે કયા પદનું સંકલન કરવાનું છે. તો આજનો વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.